વલસાડની ઓરંગા નદી પર બની રહેલ નવનિર્માણ બ્રિજનો અંડર કન્સ્ટ્રક્શનનો સ્ટ્રક્ચર ટેકનિકલ ખામીના લીધે ધરાશયી થયો। 42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરીની શરૂઆતના ભાગમાં જ સ્ટ્રક્ચર ધરાશયી થયું। જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી। બ્રિજના અંડર કન્સ્ટ્રક્શનના સ્ટ્રક્ચર ધરાશયની ઘટનામાં ટોટલ 5 કામદાર ઘાયલ થયા। ટેકનિકલ ખામી સર્જાતા સ્ટ્રક્ચરનો ભાગ ધરાશયી થયાની ઘટનામાં 5માંથી 4ને નાની મોટી ઈજા તો 1 ગંભીર રીતે ઘાયલ। જિલ્લા કલેક્ટરે પ્રાથમિક કારણ બતાવ્યું। ગડર ઉપર બેલેન્સિંગના કારણે આ ગડર નીચે પડ્યું છે। આ સમગ્ર મામલે કમિટીની રચના કરવામાં આવશે। કમિટીની રચના બાદ જે તપાસ થશે અને તપાસ બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ મીડિયાને જણાવ્યું। કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તપાસના આદેશ આપ્યા અને બ્રિજ પડવાનું પ્રાથમિક કારણ જાણ્યું। તપાસ કમિટીમાં આરએનબીના અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ સામેલ રહેશે। તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જો ક્ષતિ જણાશે તો ફરિયાદ નોંધાશેનું પણ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ મીડિયાને જણાવ્યું। એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે। 5 લોકોને ઈજા થઈ છે। આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે। આરએનબી મારફતે તપાસ કરી છે તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનો જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે। સ્લેબ નાખવાથી પહેલાં જો ગર્ડરની કામગીરી થાય છે, ગડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે। તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે। પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગને કારણે કોઈ ઇસ્યુ થયો છે। 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે। 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે। આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માણસ રહેશે। પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ। આજરોજ અંદાજે 9 વાગે જે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે। અમે જે અમારા આરએનબીના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી। અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું। જે મૃત્યુ કોઈના નથી થયા, 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે। જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે। અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ। અત્યારે અમે પાછા જે હવે મિટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ।